નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 30. તમને આધ્યાત્મિક સત્યો કહેવામાં તો આવે, પણ તમે એ સત્યો જીવો, તમારા જીવનમાં ઉતારો અને એનું નિદર્શન કરો, ત્યારે જ તે તમારા માટે વાસ્તવિકતા બની રહે. ત્યારે જ તે તમારામાં જીવંત બને, ગતિશીલ બને, તમારામાં પરોવાઈ જઈ શકે. તમારા પોતાના માટે તમારે જ વિચાર કરતા થવું જોઈએ. તમારે તમારા પગ પર જ ઊભા રહેવું જોઈએ. બીજું કોઈ તમારે માટે આ બધું કરી આપશે એવી આશા તમારે કદી ન રાખવી જોઈએ. અંદર દ્રષ્ટિ વાળો. દરેક જવાબ માટે અંદર શોધ કરો, તમને એ મળશે. કદાચ વખત લાગે, તમારે ધીરજ રાખતા અને મારી સેવામાં રહેતા કદાચ શીખવું પડે, પણ તમારી શ્રદ્ધા અને ધારણા પૂરતા દ્રઢ હશે તો તમે જે કાંઈ શોધો છો તે બધું જ તમને મળશે. તમારી પહોંચને લાંબી કરતા શીખો, ઉગતા વૃદ્ધિ પામતા શીખો. સકળ શક્તિઓનો જે મૂળ સ્ત્રોત છે તેમાંથી લેતા શીખો. હંમેશા મારા ભણી, તમારા ભગવાન ભણી, અંદર રહેલા ઈશ્વર તત્વ ભણી દ્રષ્ટિ વાળતા રહો. હું તમને કદી નિરાશ કરીશ નહીં કે તમને છોડી જઈશ નહીં. સાચે જ, હવે તો તમે જાણી જ લીધું છે કે હું સદા સર્વદા તમારી સાથે જ છું. આપનો આજનો દિવસ શુભ રહે.